નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, હાલમાં સોશિયલ મીડિયામાં ગાયક પંકજ મિસ્ત્રીનું એક ગીત એટલે કે મારી પદ્માને કહેજો એટલે કે પદ્મા કરીને જે ગીત ચાલી રહ્યું છે તે ખૂબ જ વાયરલ થયું છે। તો આજના વિડીયોમાં આપણે આ પદ્મા ગીત સાથે જોડાયેલા વીર માંગડાવાળા અને રાણી પદ્માવતીની સ્ટોરી જાણીએ 700 વર્ષ જૂની પ્રેમ કથા કે કઈ રીતે વીર માંગડાવાળા અને પદ્મા મળ્યા હતા અને કેમ એમની પ્રેમ કથા અમર થઈ ગઈ છે। તો ભાણવડનો આ ચમત્કારિક ભૂતવડ વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ, તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો। તો મિત્રો જાણો, 700 વર્ષની પ્રેમ કથા મારી પદ્માને કહેજો ગીત વાયરલ થઈ ગયું છે। હાલમાં આપ યુટ્યુબ પર જ્યારે પણ ગુજરાતી ગીતો સર્ચ કરો છો ત્યારે સૌથી પહેલું ગીત પદ્મા જે છે પંકજ મિસ્ત્રીના અવાજમાં ગવાયેલું આ ગીત ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે, કારણ કે આ ગીત દ્વારા ફરી એકવાર 700 વર્ષ જૂની પ્રેમ કથા વીર માંગડાવાળા અને રાણી પદ્માવતીની અમર પ્રેમ કથા અમર થઈ છે। અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડમાં આવેલું આ ચમત્કારિક ભૂતવડની જે કહાની છે તે કહાની પાછળ મિત્રો શું છે અને કેમ મિત્રો આ પદ્માની સ્ટોરી આટલી બધી હેટ ફેવરી છે તેના વિશે આજના વિડીયોમાં આપણે થોડું આગળ જાણીએ। તો ગુજરાતી સિંગર પંકજ મિસ્ત્રીએ ગાયેલું પદ્મા ગીત હાલમાં ખૂબ ટ્રેન્ડિંગમાં આવ્યું છે। યુટ્યુબ પર ગીત વાયરલ થવાની સાથે જ વીર માંગડાવાળા અને સતી પદ્માવતીના અમર પ્રેમની કથા પણ ફરી એકવાર ચર્ચાના એરણે ચડી છે। ગુજરાતી સિંગર પંકજ મિસ્ત્રીના મારી પદ્માને કહેજો ગીત ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે। પ્રેમ ગયેલા યુવાનોને પદ્માનો પોકાર હૈયે વાગ્યો છે। લોકો મન મૂકીને આ ગીતની મજા માણી રહ્યા છે। આવામાં સહેજે સવાલ થાય છે કે કોણ છે આ પદ્માવતી અને માંગડાવાળા સાથે તેને કેવી રીતે પ્રેમ થયો જે સરવાળે શહીદીમાં પરિણમ્યો। કથા જાણીને આંખો ભીની થયા વગર નહીં રહે। આ પ્રસંગે વીર માંગડાવાળા અને સતી પદ્માવતીના અમર પ્રેમની કથા પણ ફરી જીવંત થઈ ઉઠી છે। આજકાલના જુવાનિયા શું જાણે પ્રેમની વાતો। વીર માંગડાવાળા અને સતી પદ્માવતીના પ્રેમની શૌર્ય કથા જાણીને ગમમાં ડૂબી જશો અને સાચો પ્રેમ શું છે તેની અતથી ઇતિ સુધીની ખબર પડી જશે। તો આજથી આશરે 700 વર્ષ પહેલાંની આ વાત છે। સન 1325ની આસપાસ દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના બરડા ડુંગરમાં આવેલું ખૂબ જ પ્રાચીન કાળનું ગામ એવા ઘુમલીમાં ભાણ જેઠવાનું રાજ હતું। ભાણ જેઠવા ખૂબ ન્યાયપ્રિય શાસક હતા અને ગીરના ધાતરવડ ગામનો વીર માંગડાવાળો ભાણ જેઠવાનો ભાણિયો થતો હતો। એટલે કે જે ભાણ જેઠવા છે તેમના બેનને ગીરના ધાતરવડ ગામમાં પરણાવવામાં આવ્યા હતા અને આ જે ભાણ જેઠવાના બેન છે તેમને એકને એક દીકરો એટલે કે વીર માંગડાવાળો ભાણ જેઠવાનો ભાણિયો હતો અને તેમના બગીચાની સંભાળ રાખતો હતો। પરંતુ એક દિવસ મેળામાં ગયો કે ન ગયો તરત માંગડાવાળું જીવન બદલાઈ ગયું અને તેને પ્રેમમાં બીજ પણ ત્યાં જ વવાયા। પદ્માવતીને હાથીથી બચાવી અને તેમના ફૂટ્યા પ્રેમાંકુર। એક દિવસ માંગડાવાળો જ્યારે મેળાની મજા માણવા જઈ રહ્યો હતો, બરાબર તે જ વખતે ઘોર જંગલ વિસ્તારમાં પાટણની રાણી જે કહી શકાય કે રાજકુમારી પદ્માવતી તેની સહેલી સાથે વેરડામાં બેસીને જઈ રહી હતી। આ સમયે જ ત્યાં સામેથી એક ગાંડોતુર થયેલો હાથી આવ્યો અને વેરડા તરફ આગળ ધપ્યો હતો। વેરડાને કચ્ચર ઘાણ કાઢી નાખવાની તૈયારીમાં રહેલો આ હાથી જ્યારે પદ્માવતીએ નજરે ચડી ત્યારે પદ્માવતી રાજકુમારી અને તેની સહેલી બૂમરાડ કરવા લાગી અને તેમને જોઈ અને તેમનો કાને અવાજ પડ્યો ત્યારે જે છે તે મિત્રો વીર માંગડાવાળો તે તરફ આગળ વધ્યો। પદ્માવતીના નસીબ સારા કે તે સમયે માંગડાવાળો ઘોડી પર સવાર થઈને મેળાવા જવા એ ઘોર જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો। જ્યારે પદ્માવતી અને તેના સહેલીની બચાવની બૂમો જ્યારે માંગડાવાળાના કાને પડી ત્યારે તે તરફ તે દોડી ગયો અને તેણે દ્રશ્ય જોઈ કે તરત જ તે પદ્માવતીની મદદે ધસી આવ્યો। બહાદુર માંગડાવાળાએ પોતાના વિશાળ ભુજાઓથી મદમસ્ત હાથીને કાબૂમાં લઈ લીધો। હાથીના હુમલામાં ઈજા પામેલા માંગડાવાળાને પદ્માવતીએ પોતાની ચૂંટણીનો છેડો ફાડી અને પાટો બાંધ્યો અને એટલામાં બંનેની આંખો મળી ગઈ અને ત્યાં જ પ્રેમના અંકુર ફૂટ્યા જે આગળ જતાં વટવૃક્ષ બનવાનું હતું અને યુગો સુધી પ્રેમની દીવાલ નદી બનવાની હતી। અને પદ્માવતીએ તે જ સમય નક્કી કરી લીધું કે હવે તો માંગડાવાળો જ તેનો ભરથાર છે, એના સિવાય બીજા પુરુષો ભાઈ બાપ સમાન છે। શંકર ભગવાનના મંદિરમાં નિયમિત દર્શન કરીને તેણે પ્રણ લીધો કે તે મંગળાવાળાને સાથે જ લગ્ન કરશે અને ત્યાં સુધી શંકર ભગવાનની પૂજા અને અર્ચના ચાલુ રાખશે। માલઢોની રક્ષા કાજે માંગડાવાળો શહીદ થયો। કથા એવી છે કે એક દિવસ માંગડાવાળો મિયાણી હરસિદ્ધિ માતાના ભક્ત હતા અને દર્શન માટે ગયા હતા। આ તકનો લાભ લઈ અને બહારવટીયાઓ એટલે ત્રાટક્યા અને તેમના ઢોર ઢાંખર લઈને ચોરીને ભાગી ગયા। મામા ભાણ જેઠવાને આ વાતની જાણ થતાં તે લૂંટારૂને પાછળ જાય છે અને હિરણ નદીના કાંઠે તેમના વચ્ચે યુદ્ધ થાય છે। આ દરમિયાન માંગડાવાળો પણ ત્યાં જ આવે છે અને વચ્ચે તેને પદ્માવતી મળે છે અને ત્યાં સાથે જીવા મરવાના કોલ કરાર થાય છે। હિરણ નદીને કાંઠે માંગડાવાળા અને બહારવટીયાઓ વચ્ચે યુદ્ધ થાય છે, જેમાં બહારવટીયાઓ દગો કરીને ઘા મારતા માંગડાવાળો શહીદ થાય છે, કારણ કે માંગડાવાળાને રાણી પદ્માવતી વચ્ચે મળ્યા હોય છે અને પદ્માવતી સાથેના જે જીવવા મરવાના સાથેના કોલ અને તેમના પ્રેમના જે અંકુર તેમના મનમાં ફૂટ્યા હતા તેને લઈ અને માંગડાવાળાને યુદ્ધમાં પણ મિત્રો તે
આ ખુશીના માહોલમાં હતો. તેણે મિત્રો યુદ્ધમાં શું કરવું તે કંઈ સૂચતું હતું નહીં અને આના કારણે જ તે શહીદ થયો. પદ્માને પામવાની ઈચ્છા અધૂરી રહેતા માંગડાવાળો ભૂત થયો. યુદ્ધમાં માંગડાવાળો તો શહીદ થઈ ગયો, પરંતુ પદ્માવતી સાથે પરણવાની તેની ઈચ્છા અધૂરી રહી ગઈ. પરિણામે માંગડાવાળાએ પ્રેત યોનિમાં જન્મવું પડ્યું અને ભૂત રૂપે ભટકવું પડ્યું. અને જે જગ્યાએ બહારવટિયા સાથે લડતા શહીદ થયા હતા તે વડની આજુબાજુ માંગડાવાળાનું પ્રેત ભૂત બનીને પદ્માની યાદમાં તરફડતું હતું. વડલામાંથી પણ પદ્મા પદ્મા એવો અવાજ હંમેશા આવતો હતો. લોકવાયકા પ્રમાણે મિત્રો જ્યારે કોઈ જાન પરણીને નીકળતી હતી ત્યારે તે વડલાની આસપાસથી પસાર થતી તો વડલામાંથી લોહીના આંસુ પણ પડતા હતા. ભૂતે વરરાજા બનીને પદ્મા સાથે લઈધા ફેરા. ભરતારની શહીદીની શોકજનક સમાચાર સાંભળીને પદ્માવતી પારેવાની જેમ તડપી ઉઠીને તેના વિધામાં ઝૂરવા લાગી. આ દરમિયાન પરિવારના દબાણ હેઠળ પદ્માવતીના ઉનાના પૈસાવાત્ર વેપારી વાણિયાના પુત્ર સાથે લગ્ન લેવાયા હતા. માંગડાવાળાના કાકા અરસી જાનના સરદાર હતા. જાન જ્યારે તે વડ નીચે પહોંચી ત્યારે ઉપરથી ભૂત માંગડાવાળાના લોહીના આંસુ પડ્યા જોઈને જાનૈયાઓ થીજી ગયા. ભયના માર્યા સૌ કાંપવા લાગ્યા. ત્યારબાદ માંગડાવાળાએ કાકા અરસી પાસે પદ્મા સાથે પરણવાની માંગ કરીને પોતાની અધૂરી ઈચ્છા પૂરી કરવા કહેતા કાકા પીગળી ગયા અને પછી માંગડાવાળાનું ભૂત વરરાજા બન્યું અને પદ્મા સાથે ફેરા લીધા અને વળતા તે જ વડમાં ઝાડમાં આવીને તે ભૂત સમાઈ ગયું. નવા પરણેલા યુગનો છેડાછેડી છોડાવવા માટે આજે પણ આવે છે આ વડનું ઝાડ. આજે ભૂતવડ તરીકે ઓળખાય છે. વીર માંગડાવાળા દાદા ભારે ચમત્કારિક ગણાય છે. નવા પરણેલા નવયુગલો તેમની માનતા લઈને આવે છે કે છેડાછેડીની વિધિ પણ પૂરી કરી મંગલ જીવનના આશીર્વાદ માને છે. મિત્રો પંકજ મિસ્ત્રીના અસરમાં ગવાયેલું પદ્મા ગીત હાલમાં ખૂબ જ લોકપ્રિય અને ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે. તો આ હતો મિત્રો 700 વર્ષ જૂનો ઇતિહાસ જે આજના નવયુવાનોને જાણવો ખૂબ જ જરૂરી હતો, કારણ કે પદ્મા ગીત હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ જે છે તે મિત્રો ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે. તો ભાણવડના હાલમાં પણ મિત્રો આ ભાણવડ તાલુકાના ખાંભા તાલુકામાં મિત્રો આ વીર માંગડાવાળાની સમાધિ આવેલી છે, જે હાલમાં પણ મિત્રો વર્ષે લાખો શ્રદ્ધાળુઓ પોતાની માનતાઓ રાખી અને દર્શન કરવા માટે જાય છે. તો ત્યાં ક્ષેત્રપાલ દાદા સાથે જ મિત્રો વીર માંગડાવાળાની અને સદી પદ્માવતીની સમાધિઓ પણ ત્યાં આવેલી છે. જય હિન્દ, અસ્તુ.